Today we are going to discuss about classification of rocks. આજે આપણે જે ખડકોનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ વિશે ચર્ચા કરીએ. જે આપણા ચેપ્ટર નંબર 3 નો એક ટોપિક છે રોક એન્ડ સ્ટોન, ખડકો અને પથ્થર. તો આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ રોક્સ, ખડકોનું વર્ગીકરણ. તો એ તમે જોવો છો કે જે ખડકોનું વર્ગીકરણ જે છે એ ત્રણ રીતે થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે જીઓલોજીકલ ક્લાસિફિકેશન, ભૂસ્તરીય વર્ગીકરણ. સેકન્ડ વન ફિઝિકલ ક્લાસિફિકેશન, ભૌતિક વર્ગીકરણ. અને લાસ્ટ કેમિકલ ક્લાસિફિકેશન, રાસાયણિક વર્ગીકરણ. તો મેઇનલી આ થ્રી ટાઇપ્સ મેનું ક્લાસિફિકેશન થાય છે. જે રોક જે છે એનું ત્રણ રીતે ક્લાસિફિકેશન થાય છે: જીઓલોજીકલ, ફિઝિકલ એન્ડ કેમિકલ. હવે આપણે આ વિડિયોમાં જીઓલોજીકલ ક્લાસિફિકેશન વિશે વાત કરવાના છે. પણ તે પહેલા એક વાત કરીએ કે જીઓલોજીકલ ક્લાસિફિકેશન એટલે કઈ રીતે? તો જે તમારો જે રોક ખડક જે રચાય છે તો એનું જે ઉત્પત્તિ છે, ઉત્પન્ન જે ખડક થાય છે તો એ ઉત્પત્તિના આધારે ખડકનું વર્ગીકરણ. અને ફિઝિકલ ક્લાસિફિકેશન એટલે જે ભૌતિક વર્ગીકરણ જે છે એટલે કે એમાં જે ભૌતિક સંરચના છે એના આધારે એનું ક્લાસિફિકેશન હશે. અને કેમિકલ ક્લાસિફિકેશન એટલે કે જે રાસાયણિક કમ્પોઝિશન છે, રાસાયણિક બંધારણ છે, સંયોજકો છે, તો એના આધારે ક્લાસિફિકેશન જે છે કેમિકલ ક્લાસિફિકેશન હશે. નાઉ હવે આપણે આ વિડિયોમાં જીઓલોજીકલ ક્લાસિફિકેશન વિશે વાત કરીએ અને એના પછીનો જે નેક્સ્ટ વિડિયો હશે એમાં આપણે ફિઝિકલ ક્લાસિફિકેશન અને કેમિકલ ક્લાસિફિકેશન જોઈશું. તો ફર્સ્ટ વાત કરીએ આપણે જીઓલોજીકલ ક્લાસિફિકેશન, ભૂસ્તરીય વર્ગીકરણ. જે ખડકના ઉત્પત્તિના આધારે જે વર્ગીકરણ છે એ જોઈએ. તો જીઓલોજીકલ ક્લાસિફિકેશન જે છે ફરીથી એક ત્રણ રીતે ડિવાઇડ થાય છે, ત્રણ રીતે ક્લાસિફાઈ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ છે ઇગ્નિયસ રોક, અગ્નિકૃત ખડક. સેકન્ડ વન સેડિમેન્ટરી રોક, જળકૃત ખડક. થર્ડ મેટામોર્ફિક રોક, વિકૃત ખડક. તો આ જે ત્રણ ટાઈપ્સના જે રોક જે છે એ આપણે એના આગળના વિડિયોમાં વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે જીઓલોજીકલ સાયકલ જોઈ હતી અને એના પછી રોક સાયકલ આપણે વાત કરી હતી. તો એના વિશે આપણે ચર્ચા કરી જ ગયા છે. તો ઇગ્નિયસ રોક જે છે, અગ્નિકૃત ખડક, એ આપણને કઈ રીતે મળતો હતો? તો જે આપણા પૃથ્વીના પેટાળમાં આપણા જે અલગ અલગ મિનરલ્સ છે, ખનિજો છે, મિકાલ, ડોલોમાઇટ, ફેસ્પાર, તો એવા બધા જે
સપાટી પર કોઈ જે ખડક છે એ બંધાય છે જે લાવા ઠંડો પડે છે અને અમુક જે છે એ લેયર વાઇઝ જે તમારા અર્થ લેયર છે એમાં પણ અમુક જગ્યાએ વીક પોર્શન પડે તો એ શું થશે અર્થ લેયરમાં પણ જે મેગ્મા છે મેગ્મા ઠંડો પડશે અને ત્યાં ખડક રચાશે તો તે વાઇઝ જે છે એકોર્ડિંગ ટુ ડેપ્થ પૃથ્વીની સપાટીથી જેટલી ઊંડાઈ છે અને પૃથ્વીની સપાટી પર તો એ જે છે એ ક્લાસિફિકેશન આપણે જોઈએ તો એ ત્રણ રીતે ક્લાસિફાઈ થાય છે ફર્સ્ટ ઓફ ઓલ છે વોલ્કેનિક રોક બહિર્ભૂત ખડક સેકન્ડ વન હિપોબેઝલ રોક માધ્યમિક ખડક અને થર્ડ પ્લુટોનિક રોક આંતરભૂત ખડક ઓકે જે તમે અહીંયા જુઓ છો જે તમારા મિનરલ્સ જે છે એ મિનરલ્સ ના જે ખનિજો છે એના પીગળવાથી શું મળે છે તમને મેગ્મા ફોર્મ થાય છે અને એ મેગ્મા તમારા અલગ અલગ લેયરમાં અલગ અલગ ડેપ્થ પર શું થાય છે ઠંડો પડે છે અને એવી રીતના જે ખડક રહી જાય છે તેના માટે એનું ક્લાસિફિકેશન આપ્યું છે આપણે ત્રણ જોયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ વોલ્કેનિક રોક જોયો હિપોબેઝલ રોક અને પ્લુટોનિક રોક હવે એ જોઈએ કે વોલ્કેનિક રોક જે છે એ વોલ્કેનિક રોક ક્યારે બંધાય ક્યારે રચાય છે હવે વોલ્કેનિક રોક જે છે એ કીધું કે સીટેડ ઓવર અર્થ એટલે તમને અહીંયા ક્લિયરલી દેખાય છે કે તમારું જે અર્થ સરફેસ છે આ તો એ જે છે શું થવાનું અર્થ સરફેસનો જે પાર્ટ હશે તો જે સીટેડ ઓવર તમને અર્થ કીધો છે કે વોલ્કેનિક રોક જે છે એ ક્યાં ઠંડો પડે છે એ તમારા પૃથ્વીની સપાટી પર એટલે જે મેગ્મા છે એ મેગ્મા જ્વાળામુખી ફરતા એટલે જ્વાળામુખી ફરતા જે વોલ્કેનિક જે છે વોલ્કેનો જે લાવા છે એ લાવા પૃથ્વીની સપાટી પર ઠંડો પડે છે અથવા તો અર્થક્વેક દરમિયાન ભૂકંપ દરમિયાન એ બહાર નીકળી પૃથ્વીની સપાટી પર ઠંડો પડે છે અને જે રોક રચાય છે એ શું છે વોલ્કેનિક રોક એને બીજા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે એક્સક્લુસિવ રોક કે બાહ્ય ખડક એ પૃથ્વીની સપાટી પર બહાર આવે એ શું થાય છે જે મેગ્મા છે ઠંડો પડી ખડક રચાય છે તેને કીધું છે બાહ્ય ખડક હવે એ તો થયું કે સીટેડ ઓવર અર્થ એટલે અર્થ જે તમારી પૃથ્વીની સપાટી પર છે શું થાય છે ઠંડો પડે છે ધેન બીજું કીધું કે હિપોબેઝલ જે રોક છે માધ્યમિક ખડક એ ક્યાં ઠંડો પડે છે તો સીટેડ એટ ઝેરો ડેપ્થ ફ્રોમ અર્થ સરફેસ એટલે કે જે તમારી અર્થ સરફેસ છે ત્યાંથી અમુક ડેપ્થ પર એટલે ક્યાં જાય છે આપણે વિચારીએ કે સેલો ડેપ્થ એટલે કે તમારે જે મેગ્મા છે એ મેગ્મા ક્યાં આવશે એ મેગ્મા તમારા જે એકદમ લાસ્ટ તમારું નીચું લેયર છે તમારું નીચું જે વધારે જે પૃથ્વીની સપાટીની ઊંડાઈ છે એનાથી થોડેક મધ્યમમાં એટલે કે આ પૃથ્વીની સપાટી ઓછી ઊંડાઈ એ શું થશે મેગ્મા અહીંયા ઘડશે ઠંડો પડશે અને એક ખડક રચાય છે શું છે હિપોબેઝલ રોક ઓકે એને લખ્યું છે કે સેલો ડેપ્થ પૃથ્વીની સપાટીની ઓછી ઊંડાઈએ ઠંડો પડે છે ધેન પ્લુટોનિક રોક એટલે આંતરભૂત ખડક એ જે છે એ ક્યાં તો પૃથ્વીની સપાટીથી ઘણી ઊંડાઈએ શું થશે એ મેગ્મા ઠંડો પડી મેગ્મા જે છે ઠરીને શું કરશે એક રોક રચાશે છે પ્લુટોનિક રોક એટલે તમને અહીંયા આઈડિયા આવી જશે ફિગર પરથી કે વોલ્કેનિક રોક જે છે હિપોબેઝલ અને પ્લુટોનિક રોક કઈ રીતે તમે ડિફાઇન કરી શકો તો એકોર્ડિંગ ટુ ડેપ્થ તો પૃથ્વીની સપાટીની જે ઘણી ઊંડાઈ
એના એક્ઝામ્પલ છે ગ્રેનાઇટ, ગેબ્રો, સાયનાઇટ. હવે જે તમારો બેઝાલ્ટ એન્ડ ટ્રેપ જે છે, બેઝાલ્ટ એન્ડ ટ્રેપ તમે જુઓ છો અત્યારે જે રેલવે કન્સ્ટ્રક્શન છે, રેલવેમાં તમે એનો યુઝ કરી શકો છો. ઓકે. અને જે ગ્રેનાઇટ છે એ ગ્રેનાઇટ જે છે એ ફાયર રેઝિસ્ટન્ટ છે, આગ પ્રતિરોધક છે. એની આગ અટકાવવાની જે શક્તિ છે એ ઘણી વધારે છે, એટલા માટે એનો યુઝ તમે કિચનમાં પણ કરી શકો છો. ઓકે. તો આ છે આપણો કયો રોક થયો? આ ઇગ્નિયસ રોક એકોર્ડિંગ ટુ ડેપ્થ, જેમાં આપણે ત્રણ ટાઈપ જોઈએ. ક્લિયર? નાઉ વાત કરીએ આપણે સેડિમેન્ટરી રોક, જળકૃત ખડક. જળકૃત ખડક આપણે આગળના વિડિયોમાં એની ચર્ચા કરી ગયા હતા કે કઈ રીતે મળે છે. તો ઇગ્નિયસ રોક જે છે રચાય છે, જે ખડક રચાય છે, અગ્નિકૃત ખડક, તેના પર શું થશે? તો જે તમારા ડ્યુ ટુ સિઝનલ વેરિએશન, જે તમારા ઋતુઓ ચેન્જીસ થશે, તેમ શું થશે? એના પર તાપમાન, ટેમ્પરેચર, એર, હવા, વોટર, પાણી, આઈસ, બરફ, કેમિકલ્સ, રસાયણો, એની શું થશે? એના પર અસર થશે, ઇફેક્ટ થશે. અને એ શું થશે? એનું ડીકમ્પોઝિશન, વિઘટન અને એનું ઇરોઝન થશે. અને એ નાના નાના સેડિમેન્ટ્સમાં એ શું થશે? સેડિમેન્ટ્સમાં કાંપમાં એ ફેરવાશે અને જે એર છે, આઈસ છે, વોટર છે, એના થ્રુ એ નદીના પ્રવાહ થ્રુ ક્યાં જશે? દરિયામાં. દરિયાના તળિયે જઈને શું થશે? એ લેયર વાઇઝ એકબીજા પર ગોઠવાશે, જમા થશે. અને જે વોટર છે, વોટર એ અમુક જે લાઈન તત્વો છે એ પણ ધરાવે છે, એટલે એનું શું થશે? સિમેન્ટેશન થશે અને એ સંયોજાશે અને તમને એક રોક મળે છે. કયો હતો? સેડિમેન્ટરી રોક, જળકૃત ખડક. હવે જળકૃત ખડક જે છે કેવું છે? સ્ટ્રેટિફાઈડ એટલે કે સ્તરીય હોય. તમને લેયર વાઇઝ એ શું થાય છે? જમા થાય છે, એટલે તમને સ્તરીય રોક કહેવાશે. હવે એ જે છે સેડિમેન્ટરી રોક, એને બીજા અલગ અલગ નામ તરીકે પણ ઓળખાવાય છે. એ છે સેકન્ડરી રોક. તો સેકન્ડરી રોક તને શા માટે કીધું? કેમ કે પ્રાઇમરી રોક જે છે એનો વર્ગ છે ઇગ્નિયસ, અને એમાંથી આપણે કયો મેળવ્યો છે? સેકન્ડરી રોક, જે રોક સાયકલમાં આપણે જોયું હતું. તો એ છે સેકન્ડરી રોક, સેડિમેન્ટરી રોક છે. હવે મોનોમિનરલિક રોક. શાના માટે મોનોમિનરલિક રોક કીધું? હવે મોનોમિનરલિક એટલે આમાં જે કોઈ મિનરલ્સ હશે, જે મિનરલ જે છે, ખનિજ છે, એ શું હશે? એક હશે અને એનું કન્ટેન્ટ શું છે? એ કન્ટેન્ટ વધારે હશે. તો એક જે મિનરલ છે એમાંથી જે રોક રચાય છે તે છે આપણો સેડિમેન્ટરી રોક, જેને કહેવાય મોનોમિનરલિક રોક. ધેન એક્વેસ રોક, જે છે દરિયાના તળિયે શું થશે? એ દરિયાના તળિયે એકબીજા પર જમા થશે. ઓકે ને, એવી રીતના ખડક રચાશે. તો એ છે આપણો એક્વેસ રોક. હવે એના એક્ઝામ્પલ છે આપણા લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર, સેન્ડસ્ટોન, રેતીનો પથ્થર, સેન્ડ, કોલ, ડોલોમાઇટ વગેરે. આ હતા આપણા સેડિમેન્ટરી રોક. નાઉ નેક્સ્ટ જોઈએ આપણે મેટામોર્ફિક રોક, વિકૃત ખડક. તો વિકૃત ખડકો આપણે જોઈ ગયા આગળના લેક્ચરમાં. તો એ કઈ રીતના મળે છે? તો સેડિમેન્ટરી રોક જે છે એના પર શું થશે? હાઈ ટેમ્પરેચર એન્ડ હાઈ પ્રેશર, એટલે કે વધારે ઊંચા તાપમાને અને દબાણે શું થશે? આ સેડિમેન્ટરી રોકનું વિઘટન થશે. એ જે સેડિમેન્ટરી રોક જે છે એમાં રોકમાં જે સ્ટ્રક્ચર છે, એનું બંધારણ છે, એમાં વિકૃતિ આવશે. ઓકે. અને એનાથી એક ખડક રચાય છે, એ શું થશે? મેટામોર્ફિક રોક, જે છે વિકૃત ખડક. અને એ વિકૃત ખડક જે છે એ બે રીતે ક્લાસિફાઈ થાય છે: ફોલિએટેડ રોક અને સેકન્ડ વન ઇઝ નોન ફોલિએટેડ રોક. ફર્સ્ટ ફોલિએટેડ રોક જે છે પથરિત ખડક, એટલે કે તમારા એ જે છે એ રોક પાતળા લેયરમાં હશે, પાતળા પદ સ્વરૂપે હશે. અને નોન ફોલિએટેડ રોક જે છે એ અપથરિત ખડક, એ પાતળા સ્વરૂપે નહીં હશે, પાતળા પદ સ્વરૂપે ના હશે, એ વિકૃત છે. હવે તમારો ફોલિએટેડ રોક જે છે એના એક્ઝામ્પલ જોઈએ આપણે તો નાઇશ, ઓકે, ધેન ચિસ્ટ વગેરે. તો આજે આપણે વાત કરી હતી ત્યારે જીઓલોજીકલ સાયકલમાં આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે જે લાઇમસ્ટોન છે, લાઇમસ્ટોનમાંથી તમને શું મળતું હતું? મેટામોર્ફિકમાં લાઇમસ્ટોનમાંથી માર્બલ. ઓકે. તો એ છે તમારો કે જે સેડિમેન્ટરી રોકનું વિઘટન, વિકૃતિ થઈ તમને મેટામોર્ફિક રોક મળે છે. તો આ જે સેકન્ડરી રોક છે એમાંથી તમને રોક મળશે. તો જે ગ્રેનાઇટ છે એ આપણને ગ્રેનાઇટમાંથી મળશે. ધેન ચીઝ, એ બધા આપણે સેકન્ડરી રોક છે. ને નોન ફોલિએટેડમાં છે આપણો માર્બલ. ઓકે. ધેન ક્વાર્ટઝાઇટ, માર્બલ આપણા લાઇમસ્ટોન અને ક્વાર્ટઝાઇટ જે સેન્ડસ્ટોનમાંથી આપણને મળે છે.